એક માલધારીના પતિ પત્ની બે નીકળ્યા અહીંયાથી બપોરનો સમય 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે ઉગાડી તલવાર મહારાણો પ્રતાપ ચોકી કરે છે અને એ વખતે એ માલધારી પતિ પત્ની નીકળ્યા અને રાણાએ આમ જોયું એટલે રાણાએ કીધું આવો 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 તડકો છે પાણી પાણી પીને જાઓ એ બે જણા આવ્યા અહીંયા અને રાણો પૂછે છે ભાઈ ને જે ભાઈ હતો ને એને પૂછ્યું કે તમે બે શું હગા શું થાવ ત્યારે એ જુવાને જવાબ આપ્યો એ કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને ભગવાન જો આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું રાણો વિચાર કરે આ કેવું હતું પતિ પત્ની હતા અત્યારે નથી ને પછી થાશું એ કેવું એ કે આમાં હું કઈ સમજો નહીં એને ખબર નથી કે રાણો પ્રતાપ ઈ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ પાસેથી ગાદી છીનવી લીધી તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી કે અમારો રાણો જેદી આ ગાદી ઉપર આવે તેથી અમારે પતિ પત્નીના નાતા ચાલુ કરવાના ત્યાં સુધી ભાઈ બહેનના નાતા છે બાપુ અને ઈ વાત સાંભળીને ઈ રાણાના રૂવાડા સમ ચડી ગયા ઊંચા ઈ કે આ તો બે જણાએ માનતા રાખી આખા મેવાડમાં કેટલાય માનતા રાખી હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું છે હવે જે થાવું હોય થાય અને જાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારના પોરમાં હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે અને રાણો પ્રતાપ એક ઘોડા ઉપર ને 400 સૈનિક બાપુ વાહે હાલી નતા હાથમાં તલવાર સિવાય કોઈ હથિયાર નહોતું અને દિલ્હીનો બાદશાહ 22000 સૈનિકની ફોજ લઈને હાથી ઉપર બેહી અને બાપુ બધા હાથી ઘોડા હાંડિયા આવ્યા બાપુ હળદીના ઘાટ ઉપર બરોબર હોરડાણ ઉગે ભલે ઉગ્યા ભાણ બાણલ તુહારા ભામણા જીન મરણ લગમાણ રાખજે કસબ રાઉ ઉગોઈ તું અરવણ અંધારા ગયા જળાળ 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 કિરણો મીડો પાથરવા હામ હામા બાપુ આવીને ઉભા રહ્યા ને અને બાપુ બાકા ઝીક મનાણી વાગવો રાણા પ્રતાપનો ઘોડો મેદાનમાં ફરે છે બાપુ 5 ના બાજરાના ડુંડા પડે માથા મીડા પડવા દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ દરબાર વાહ તારી જનેતા આવા મારી પાસે આ 22000 ને હું રોટલા દઉં છું પણ જો તારા જેવા મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો ખા તો બાપુ દુશ્મનને વખાણવા પડે મહારાણાને વિચાર થયો કે આજે મરે છે તો બધા નિર્દોષ છે પણ દિલ્હીના બાદશાહને દેખાડો કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય એને એમ થયું કે હાથી ઉપર બેઠો છે હું ઘોડા ઉપર છું અહીંયા પુગાય નહીં હવે કરવું શું અને ઘોડાને લઈ ગયો બાપુ હાથી પાસે હો દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો ને અહીંયા જઈ આમ નજર કરીને કીધું કે એ બાદશાહ હેઠો ઉતર અને ઉઠાવ તલવાર જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો તે દુનિયામાં ગરાસિયા જોયા નથી ઉતાર હેઠો ઓલાને વગર ડાકલે આવી હોય કે મારો બેટો હમણાં આયા આવશે એને ખબર હતી આની તાકાત નથી મારા સામે ઊભો રહેવાની પણ આમ એક ખેતરવા બાપુ ચેતકને લઈ ગયો ચેતકને કહે છે ચેતક મેં આ દુનિયામાં કોઈને બાપ નથી બે ને બાપ કીધા છે કે એક લિંગજી ભોળો નાથ અને એક મારો જન્મ આપવા વાળો બે ને બાપ કીધા છે આજ હું તને બાપ કહું છું તું મારો ત્રીજો બાપ છું એક હાથીના કુંતળ માથે ડાબા માંડી દે દિલ્હીના બાદશાહનું માથું ઉતારલું ચાકરેથી પીંડો ઉતારે અને ચેતક કહેતો હોય કે એક ઝાટકો માર્યો હાથીના બે ભાગ કરી નાખ્યા અને એક બાજુ બાપુ હાથી પડ્યો એક બાજુ ઘોડાની આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો હમણાં કાપી નાખ હમણાં ઈ તો મોત સામું આવે તારે બાપુ હનુમાન ચાલીસા ડાયરેક્ટ ચાલુ થાય પેલા બોલ્યા હોય તો હનુમાન સાંભળે હાકડીમાં આવ્યા પછી ચાલુ થાય ઓનલાઈન થાય હનુમાન જે ડાયરેક્ટ સાંભળે અને આમ નજર કરીને બાપુ ચેતકની આંખો નીકળી ગયો છેલ્લા શ્વાસ હાલે ચેતકના ચેતક પડી ગયો મહારાણા પ્રતાપ ચેતકનું માથું ખોળામાં લઈ અને ચેતકને કહે છે બાપ ચેતક આ રણ મેદાનની માલિકો તે જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ ન કરે એવું કામ કર્યું છે આજ તું તારા જીવને ગતિ આપી દે મારા બાપ તે આજે મને વિજય અપાયો છે ને હું તારો કોઈ દી ભવો ઋણી રહીશ હું તારો કોઈ દી ઋણમાંથી છૂટી નહીં શકું
ચેતકની આંખોના ડોળામાંથી બાપુ પાણી પડે છે, ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે શેમાં તારો જીવ અટકાણો છે? તું કહેતો હવેડા બાંધવી દઉં, તું કહેતો પરબુ બંધાવું, તું કહેતો ચબૂતરા બંધાવું, પણ તારા જીવને ગતિ આપી દે. ચેતકને વાચા આવે એ કે મારો જીવ શેમાંય નથી, હું મરું છું એની મને બીક નથી, પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી રણ મેદાન સુધી હું મારા ધણીને લાવ્યો, હું રણ મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો. ઈ મને અફસોસ છે. મને એટલી જો શક્તિ આપી હોત ને કે મારા ધણીને હું ઘર સુધી પુગાડ્યો, અને ઈ વખતે બાપુ રાણા પ્રતાપની આંખમાંથી આંખોડાની તારું થઈ ગયો. બસ ચેતક હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાં જીવ નહીં રહે. અને તેથી બાપુ આમ પાણી હાથમાં લઈ અને રાણો પ્રતાપ બાપુ પ્રતિજ્ઞા કરે છે કે ચેતક આપણી ઘોડામાં એટલા ઘોડા બાંધ્યા છે ને, પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ પલાણ નહીં મારું. બાપુ મહારાણા પ્રતાપ જીવો ત્યાં સુધી પછી કોઈ ઘોડા ઉપર સવારી નથી કરી. અને પછી રાણા ચેતકે પછી એનો જીવ કાઢ્યો. તો બાપુ આ શું ખાનદાની હશે જાનવર. આપણે તો કામ કરી કરીને રૂપિયા દઈ દઈને મરી ગયા હોય તો મારા દીકરા કોક દી કામ હોય તો ના પાડે, મારે ટેમ જ નથી. ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ મનના કારણ છે. આ બે પતી જાય તો કાંઈ છે જ નહીં. ભલામણ હું અને મારું બાપુ સમજવી બાપુ અઘરી બાબત છે. એક વાણી છે ને એવું કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો ના કોણ પાડે કરવા માંડો ને કેને બધા સાંભળાય છે ભજન. હું ગાઉં છું, બધા ગાય છે, બધા સાંભળાય હોય કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો પણ ના પાડે છે કોણ? ભૂખ નો ભાંગે મંડોળ ગાવા, બપોરે ગાવતો હોય તો સાંભળે, પણ સમજણ વગરનું ગાવું એનો મતલબ એ શું? તો ગાયું કોઈને કોને કહે છે? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આ કહે છે કોણ અને કોને કહે છે? આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. આત્માને બાપુ કાંઈ નથી જોતું, એને ભજન જ જોવે. આત્મો જીવને કહે છે કે આ ગાડીઓ બંગલા પૈસા સંપત્તિ વાય નકરો પડ્યો રે, એમાં કઈક ભજન કર તો મારી ભૂખ ભાંગે. આત્મો જીવને કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં. તું તો નકરો રૂપિયા વાય પડ્યો છે અને નથી લાગતું આપણે નકરા વાય પડ્યા હોય એવું નથી લાગતું. આપણે બાપુ વાતો જ કરવી છે જીવનમાં. કોઈને આ શિખામણ દેવી છે ઉતારવું નથી. કોઈ આમ ન કરાય ને આમ કરાય, આમ ન કરાય ને આમ કરાય. કારણ કે તમારા ઘરમાં તો સડીને તમે જોવો ને આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. લખી રાખ, આખું ગામ મોટી સિટી હોય ને, સિટી તમારા ઘરના ધાબા ઉપર ચડો, આખી ગામની સિટી દેખાય, તમારું ઘર ન દેખાય. આખી દુનિયાને શિખામણ દે ઓલાને પેરાપીટ તૂટી ગયેલી છે, ઓલાનો પાઇપ તૂટી ગયો, પણ તારે તો પ્લાસ્ટર નથી, એ નથી દેખાતું. પોતાનું નથી દેખાતું, જગતનું જોવે છે. બાકી બાપુ દુનિયા છે ને જીવવા જેવી છે. મને તો એમ થાય તમે જોવો સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો તોય બધા રોવે છે. અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાની મહારાણી બાપુ હરરાજી કરી નાખી, બૈરાની હરરાજી કરી. અરે હરરાજી તો કરી પણ હારો ગરાગ ન જડ્યો. શું તો ખરા ભલામણ, શું તમને મને દુઃખ પડ્યું છે. આ તો માર્યા વગરના રોવે બધા. અમારી પાસે કઈ નથી, કઈ ઉપડો કઈ ન હોય, કઈ દેશે નહીં. ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને તો હવાર કઢીના આંડલા જેવા મોટા થઈ ગયા. મારા તમારા ખાતામાં થોડાક નાખો, મારા તમારા અલ્યા નોતા ને ક્યાં નકરાજ બાંગા મારતા સેજ હવારે પસ્તી કરી નાખી. પસ્તી 500 ની નોટ મૂકીને ભજીયા માથે મૂકીને ખાતા. બોલો આ સંતો બોલ્યા હતા ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. હવારે હતા નોતા થઈ ગયા. લ્યો મોટી મોટી બંધ કરી અને બધાએ સૂટા કોકને દઈને મોટી કરીને થપ્પો કર્યો હતો. એવા હલવાના હજી 2-4 જણા તો અમારા ઇમનામ રહી ગયા, હજી એ પડી ગયા. હવે શું કરે? મને કે હવે શું કરું? મેં કહ્યું આની માથે રાખીને ખીચડી રાખીને ખવાય, બીજું કઈ. હવે આનું કઈ ન થાય તોય નથી છૂટતું. તમે જોવો તો ખરા કેટલી મમતા છે માણસ. બાકી બાપુ મહાપુરુષે તો તમને મને માણસનો અવતાર આપ્યો છે, કઈક મોજ કરો, આનંદ કરો. બાકી વાતમાં મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. હા અત્યારે ઘટતું કઈ નથી, પછી આપણને સંતોષનો એક જુદી બાબત છે. પણ તમને અને મને બાપુ માણસનો અવતાર
મળ્યો છે, મોજ કરો, વાતમાં કઈ છે નહીં. આ પાંચ તત્વનો દેશ છે ને, પાંચ તત્વમાં ભળી જાય. રામ બોલો ભાઈ રામ, કાંઈ વાતમાં નથી, કોઈ ભેગું આવવાનું નથી. મારો દીકરો ને મારી વહુ ને મારા ભાઈ, આ કોરોના આવ્યા ને કોઈ નડતું નહોતું. જીસીબી થી પાણા હડસેલતા હતા. એટલે તમારી વહુ છે ને અડો ને, તમારો છોકરો છે અડો. અમારે ત્યાં એક ભાઈ ના હાથમાં વીંટી હતી હોનાની, એના બાપા મરી ગયા ને, એ કે તારા બાપાના હાથમાં કે વીંટી છે લઈ લે, કે ના ભલે જતી. વિચાર કરો, આ 1.5 લાખ રૂપિયાનો ભાવ તોય કે નથી જોતી. બાપાને મારીને જીવવું છે. ઓલો બીજો એક હતો ને, એ કે હું કાઢ લઉં મારી, એ કે તાર જોતી કાઢ લે, એ કાઢ લીધી ને એ જીવે.